તો મહાદેવ હર ને જય દ્વારકાધીશ. કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં જઈશો. આપણા વ્લોગ જોતા અમે મોજમાં જ હોય. તો ફાઇનલી તમારો ભાઈ આજે પાછો વિસાવદર આવી ગયો છે અને સોમવાર છે અને થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે હું ઉજાગર હતા ને 2-3 દિન એટલે સૂતો રહ્યો હતો. પછી क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હા એમ. હવે આજે સોમવાર છે એટલે આપણે આજે વિસાવદરમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે ને આજે પાછા દર્શન કરવા જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે શું કહે શું થીમ રાખી આપને ખબર નથી, હવે ત્યાં જઈને જોઉં હું થીમ રાખી. તો વિડીયોમાં નવા આવ્યા તો લાઈક કરી નાખો પહેલાં ફટાફટ, અને વિડીયોને શેર કરી નાખો ને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. હાલો તો ફાઇનલી હવે આપણે શું કહે ચશ્મા પહેરી લઈએ કારણ કે આંખોમાં ઉજાગરા છે. હવે ચશ્મા પહેરી લીધા ને હવે આપણે જઈએ ગામમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. હાલો ફાઇનલી હવે આપણે નીકળીએ મંદિરે જવા માટે. ઓહો થેલી તો ભૂલાઈ ગઈ. આમ હોય ભાઈ સોનલબેન થેલી દેવાય આપણે. હાલો જય શ્રી કૃષ્ણ. હવે નીકળીએ ઘર ભેગું થાને ભાઈ. તો ફાઇનલી થેલી લેવાઈ ગઈ. હવે આપણે જઈએ વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરે. મંદિરે પહોંચી ગયા અને બાપુ ને નિમિષભાઈ બામટા બે ભેગા થઈ ગયા. હવે ઘડીક બે લાઈન મૂકવા ભીડ છે મંદિરે થોડીક. તો 5 મિનિટ રહીને જાય અંદર. મિત્રો આજે બરફની થીમનું આયોજન કરેલું છે. આપણે શું કે રૂથી બરફની થીમ બનાવવાની છે. તો જોજો, તમે જોઈ લો, વાંચી લેજો. આમાં સાંજે 7 વાગે આજે દીપમાળા છે ને આ થીમ આજની બરફની છે. તો આવે બધા આવી જાજો દર્શન કરવા માટે. દર્શન કરી લીધા હે અને હવે બપોરે પાછું આવું. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારો ભાઈ હવે પહોંચી ગયો ફાઇનલી ઘરે અને બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બપોર વચ્ચે જ આવું ઓલું બધું ડેકોરેશન કરતા હશે ને થીમનું ત્યારે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા તો લાઈક કરી નાખો ફટાફટ અને સબસ્ક્રાઈબ કરી નાખો. હાવ મફત છે. હાલો જય ભોળાનાથ કમેન્ટમાં લખજો. A few moments later. તો ફાઇનલી મસ્ત મજાનું બપોર થઈ ગયું છે અને બપોરના 4:30 વાગી ગયા છે. તો હવે આપણે જઈએ મંદિરે. ક્યાં કામ પહોંચ્યું એ જોતા આવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને દીપમાળામાં આવવાનું ખાસ ભૂલતા નહીં. મારા વિનંતી છે તમે દર્શન કરવા જરૂર આવજો. જો વિસાવદર ન હોય કે આજુબાજુના ગામડાના હોય. આજે સોમવાર છે, ભલે આવતા સોમવારે આવો પણ દર સોમવારે દીપમાળા હોય છે શ્રાવણ મહિનાની હિસાબે. તો દર્શન કરવા આવવાનું ચૂકતા નહીં. ભલે હાલો જય ભોળાનાથ કમેન્ટમાં લખજો. તમારા ભાઈએ કપડાં બદલી લીધા છે અને હવે ફાઇનલી જાઉં છું મંદિરે. શું કે ક્યાં કાર્યક્રમની તૈયારી ક્યાં પહોંચી છે, સોરી કાર્યક્રમની શું કે ક્યાં પહોંચ્યું છે થીમનું કામ. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. હાલો જય ભોળાનાથ. ફાઇનલી હવે આપણે મંદિરે જતા હતા ને આપણા બે નાના ભાઈઓ મળવા આવ્યા. શું છે ભાઈ મજામાં? શું નામ તારું? સોરિયા. શું છે ભાઈ મજામાં? બે ભાઈઓ આપણે મળવા આવ્યા. મેં કીધું મંદિર હવે જાય, તમે મંદિરે આવી જાજો. તો ભેગા થાય આપણે મંદિરે. ફાઇનલી હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આરતીની ધીરે ધીરે તૈયારી ચાલુ થઈ ગઈ છે. હું બધે મજામાં? હા એમ. હાલો હવે આપણે અંદર જઈએ મંદિરમાં. સોમનાથ મહાદેવ ભોલિયા, સોમનાથ મહાદેવ ભોલિયા, કરું તમારી સેવ નામા હે માત ગંગે. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા અને તમને ડેકોરેશન બતાવું. ફાઇનલી મિત્રો આરતીની ધમધોકાર તૈયારી થઈ ગઈ છે અને બધા કાર્યકર્તાઓ અને બધા શ્રદ્ધાળુઓ આવી ગયા છે. બધા બેઠા છે અહીંયા અને હમણાં 10 મિનિટમાં આરતી ચાલુ થઈ જશે. તો જો કોઈ બાકી રહી ગયું હોય અથવા આવતા સોમવારે હાજરી અવશ્ય દેજો.
મિત્રો અહીંયા જે સ્વયંસેવકો છે જે આગળ પડતા બધું કાર્યમાં સારા કાર્યમાં આગળ હોય બધા હાજર છે. મનસુખભાઈ છે, કાનાભાઈ છે, પછી અમારે શૈલેષભાઈ છે. અને આમાં કોના કોના નામ લો, બધા નામી અનામી સ્વયંસેવકો બધા ખૂબ સારા કાર્યમાં આગળ હોય છે અને સારા કાર્ય કરવાની ભોળાનાથ આવી નવી એને ક્ષમતા આપે. બોલો જય ભોળાનાથ. આ બધા સ્વયંસેવકો ખૂબ આગળ પડતું કાર્ય કરે છે અને બહુ સારી રીતના બધું મેનેજમેન્ટ કરે છે. એટલે કે મહિલા મંડળ માટે આખું વર્ષ 12 મહિનાના છેલ્લા સોમવારે અહીંયા સત્સંગ રાખવામાં આવેલ છે. તો દરેક બહેનોએ 12 મહિનાના છેલ્લા સોમવારે એટલે કે વર્ષમાં 12 વખત સુંદર મંડળ મજાના સત્સંગનું આયોજન કરેલ હોય. તો હવેથી મહિલા મંડળ અહીંયા ખાસ પધારે એવું અહીંથી આમંત્રણ આપવામાં આવે છે. સૌને જય ભોળાનાથ. મિત્રો આરતી પૂરી થઈ ગઈ છે અને હવે બધા આરતી લેવા જાય છે. ફાઇનલી હવે મિત્રો હું કે દહીં ચેવડાની પ્રસાદીનું વિતરણ ચાલુ થઈ ગયું. ઉભા રહેજો ભાઈ 1 મિનિટ, આમ સામું જોવો. દહીં ચેવડાની પ્રસાદીનું વિતરણ ચાલુ થઈ ગયું છે અને બધાએ પ્રસાદ લેવા માંડ્યા છે. બોલો જય ભોળાનાથ. जय भोलानाथ. હા એમ અરે આ દહીં અને ચેવડો અને કેળું પ્રસાદીમાં. આ અમારા કાનાભાઈ છે દહીં દેવામાં, સામે જીગાભાઈ છે.
ફાઇનલી દહીં ચેવડાનું વિતરણ ચાલુ થઈ ગયું છે અને આ બધો ખર્ચો કોણ કરે છે જયદેવભાઈ? IIFL ફાઇનાન્સ ગોલ્ડ લોન આઈઆઈએફએલ બેંક આપણે શું કહેવાય ગોલ્ડ લોન વાળા છે ને એના તરફથી આ બધું આયોજન કરેલું છે. તો ભોળાનાથ શું કહેવાય જાજુ એને બરકત આપે. બોલો જય ભોળાનાથ. ફાઇનલી મિત્રો હવે આરતી પૂરી થઈ ગઈ અને પ્રસાદ બધાએ લઈ લીધો હોય તો હવે આ જ વિડીયો પૂરો કરવું. જો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. બોલો કાશી વિશ્વનાથ મહાદેવની જય. તો ફટાફટ વિડીયોને શેર કરી નાખજો ને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હાલો.